મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા નવસારી જિલ્લા કલેક્ટર કચેરી મુખ્યમંત્રીની બેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી. આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ફોન લાઈન પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે નવસારીની મુલાકાત લીધી, શું અપડેટ મળી રહ્યા છે તેને લઈને બેઠકમાં ખાસ શું ચર્ચા થઈ? જી, નવસારીમાં જે પ્રમાણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને સતત 2 દિવસ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને નવસારીનું જનજીવન પ્રભાવિત થયું હતું, જેની સમીક્ષા બેઠક કરવા માટે આજે મુખ્યમંત્રી નવસારી પહોંચ્યા છે. નવસારીની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો એને લઈને અત્યારે સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. નવસારી કલેક્ટર, સાંસદ અને ધારાસભ્યો સહિત તમામ લોકો અત્યારે કલેક્ટર કચેરી ઉપસ્થિત છે અને નવસારીમાં જે વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જ્યાં લોકોને નુકસાન થયું હતું, તે અંગે અત્યારે બેઠક જે છે એ શરૂ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં આ બાબતે કેટલું નુકસાન થયું હતું એના ઉપર સહાય કેટલી જાહેર કરવામાં આવે છે અથવા કે કેશડોલ આપવામાં આવે છે એ દિશામાં અત્યારે બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં ધારાસભ્યો સહિત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઈ હતી તે વિસ્તારને લઈને સમીક્ષા કરવામાં આવશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો જે બેઠક કરવામાં આવી હતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ નવસારી પહોંચ્યા હતા, નવસારી જિલ્લા કલેક્ટર કચેરી મુખ્યમંત્રીએ બેઠક યોજી કલેક્ટર સહિતના અધિકારીઓ સાથેની બેઠક કરવામાં આવી.